હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા જે અત્યારે જાહેર કરવામાં આવ્યું હતું ને હવામાનમાં અચાનક જ પલટો નોંધાયો હતો। નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અચાનક પલટો નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે। નવસારી શહેરના લુન્સીકોઈ સહિતના વિસ્તારમાં બપોર બાદ ગઈકાલ બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો। આકાશમાં કાળા વાદળો છવાયા અને તે બાદ તેજ પવન સાથે ઝાપટા શરૂ થતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકોએ તાત્કાલિક આશ્ચર્ય શોધ્યો। ત્યારે નવસારીથી મરોલી તરફ જતા મુખ્ય માર્ગ પર ધોધમાર કમોસમી વરસાદ વરસતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદના કારણે માર્ગ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક ધીમો પડી ગયો હતો, જ્યારે દૃશ્યતા ઘટના અકસ્માતની શક્યતાઓ પણ વધતી જણાઈ હતી। ત્યારે કેટલાક વિસ્તારોમાં બે પૈયા વાહન ચાલકો વરસાદથી બચવા ફ્લાયઓવર, દુકાનોના ઓટલા તથા બસ સ્ટેન્ડ ખાતે થંભી ગયા હતા। કમોસમી વરસાદના કારણે ખેતી પર પણ તેની અસરને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ। પાક કાપણીના સમયગાળામાં થયેલા વરસાદથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતાઓ દર્શાવી છે।